ભગવાન વિશે વાસના રહેવાની. હરે હમ સંવત 1885 ના ચૈત્ર સુધી ત્રીજનો દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે કાચના દરબારમાં ગોપીનાથજીના મંદિર વિશે વિરાજમાન હતા ને સર્વ વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભાવરાની બેઠી હતી. પછી શ્રીજી મહારાજને સુખમુનિએ પ્રશ્ન પૂછ્યો, ભગવાનના બીજા કાંઈ પદાર્થ માત્ર વિશે વાસના ન રહે ને ભગવાન વિશે વાસના રહે તેના બે સાધન જણાય. એક તો ભગવાન વિશે પ્રીતિ અને બીજો જ્ઞાન સહિત વૈરાગ્ય. હે હરે સાંભળો, આ વચનાથ આપણે હાલી ગયું. બધા એના વચનાથ ને ખબર છે. સદે આ તો નિર્મલ સ્વામી ઉતારવાનું બાકી જાય પાસે તેથી આપણે કરી લેવાનું. સાહેબ પધારો. એટલે આ વચનાવત મહારાજે આપણે શું સમજાવે છે કે વાસના આ જીવને જો 84માં દેહ ધરવા પડતા હોય તો વાસના ન લઈ. સ્વામીની વાતોમાં શબ્દ લખ્યો કે એક ભાભો હતા, ભાભો આવા ડોહલા. પછી દીકરાની વહુ હતી, ચાકરી હારી કરે, ખવડાવે પીવડાવે, ભાભાનું હાથવે. તે ભાભાને વાસના રહી ગઈ. ભાભો કે દીકરાની વહુ એવી હારી કે એના પેટ અવતાર લીધા જેવો. તે હાથું ભાભો મર્યાને અવતાર લીધો, છોકરાની વહુ ના ઘેર અવતાર લીધો. પછી ભાભો રોયા કરે ને ધાવે નહીં. પછી ગોપાલ સ્વામી ની વાત કરી. ગોપાલ સ્વામી ને વાત કરી કે હા. પછી ગોપાલ સ્વામી સમજી જાય કે ભાભો આયા છે. પછી ગોપાલ સ્વામી ઠપકો દે કે હવે આ તમે આ વાસના રાખી આયા અને હવે છે ત્યાં તો કહેવાનું આ તો શું કે આ જીવને આવી આ જગતમાં 84માં વાસના દેહના સંબંધીમાં કોઈ પદાર્થમાં કોઈ વસ્તુમાં, જેમ ભરતજી હતા, ભરતજીએ રાજ મૂક્યું. ઋષભદેવ ભગવાનના પુત્ર હતા અને પાછા રાજ મૂક્યું. છતાં પણ મૃગલામાં દયા આવી. મૃગલાનું બચ્ચું પેલા નદીમાં પડી ગયું અને એમાં દયા આવી તો આખું ઊભું થયું. ભરતજીને મૃગનો અવતાર લેવો. આવા બ્રહ્મનિષ્ઠ હતા, જ્ઞાની હતા, આત્મનિષ્ઠ પુરુષ હતા. અને મૃગલાના દેહમાં પણ એમને આ ભાન થયું કે હું છે તે રાજ મૂકીને આવ્યો ના મૃગલામાં દયામાં બંધાઈ ગયો તો મારે આ મૃગલાનો દેહ લેવો પડ્યો. હે ભગવાન, હવે પાછો એક મનુષ્ય દેહ આપો તો હવે ક્યાંય બંધાવ નહીં, એવી રીતે વર્તો. પછી એમને બ્રાહ્મણના કુળમાં અવતાર આપ્યો. પછી જડ બ્રાહ્મણ થતા તે કોઈમાં ક્યાંય વર્તી રાખે ને એમના હમ કોઈ જોયે નહીં. ગાંડાની પેઠે રખડ્યા, મળે તો ખાય ને કાંઈ નહીં લેવું. એટલે કહેવાનો હેતુ શું કે આવા આ જીવને જ્યાં આશા ત્યાં જવાય. એટલે જ્યાં આપણી વર્તી અંત સમયે વિષયમાં ગમે ત્યાં પદાર્થમાં, લોકમાં, સંબંધીમાં, દેહમાં બંધાય રહી જાય વાસના તો ત્યાં ગતિ થાય. એટલા માટે આ મહારાજ સમજાવે છે કે ભગવાન સિવાય, કારણ કે ભગવાનમાં જો વાસના રહે તો ભગવાનમાં ગતિ થાય. તો ભગવાનના તો જન્મ મરણ નથી. ભગવાન તો નિર્ગુણ સદૈવ છે અને અખંડ અવિનાશી. તો આત્મા પણ અખંડ અવિનાશી થઈ જાય. પછી એને 84માં દેહ ધરવા પડે નહીં. જમપુરી 84 ગર્ભવાસમાં 84 લાખ યોનિમાં દેહ ન ધરવા પડે જો ભગવાનમાં વાસના રહે તો. કારણ કે ભગવાનને દેહ ધરવાનું છે નહીં તો આપણે પણ નિર્વાસનિક થઈ જઈએ. અને બીજે જો આ પ્રકૃતિના કાર્ય વચ્ચે વાંચી રહે તો એ નાશ બનશે. એટલે એમાં નાશ ગમે તેવો તમે દેહ રાજાનો લ્યો તો પણ ખપી તો જવાનું માયામાં 84માં. એટલે એ મહારાજ આપણને સમજાવે છે કે આપણે બધો વ્યવહાર કરો, કામકાજ કરો, બધું કરો, વૈભવ હોય ના હોય, પણ ભગવાનમાં વાસના રાખો, ભગવાનમાં વર્તી રાખો. કેમ કે ભાઈ વ્યવહાર કરવાનો કેમ રહે તો અગતરાઈ આપણી અગતરાઈમાં પર્વતભાઈ હતા. પર્વતભાઈ ખેડૂત હતા. ખેતી વાડી વ્યવહાર બધું હતું, છોકરા બહેરા બધું. છતાં પણ ભગવાનમાં વર્તી. ફાંતેડું હાંકવા ગયા.
કે હાથે હાંકતા હાંકતા ભગવાનને માનસી કરે. એ ભગવાન દહીંનો રોટલો, જો ખેડૂતના ઘરમાં શું હોય આપણે, દહીંનો રોટલો ધરાવતા જાય હાથે હાંકતા જાય. તો પેલા બાજુમાં બીજો હાથી વાળો હતો, એને એમ થયું કે આ પર્વતભાઈ ઝોકા ખાય, ઊંઘા છે, એટલે બરજીઓ વીંછે તો બરજીઓ લૂલો થાય અને હાથે ઉભું રહે અને આ બધું દખલ. તે પેલા પરુણો લઈને આમ કર્યું. ત્યારે પર્વતભાઈ આમ ઝબક્યા, ત્યાં હાથમાં દહીં રોટલો હાથું પડ્યો. હતી માનસી, પણ ભગવાને પર્વતભાઈનો મહિમા સમજાવવા માટે આ પરચો દેખાડ્યો કે દહીંનો રોટલો હેઠો પડ્યો. ત્યારે પેલો આમ કર્યું, એને પસ્તાવો થયો કે આ પર્વતભાઈ કઈ ઝોકા ખાતા નથી, ઊંઘતા નથી, પણ ભગવાનની મૂર્તિ મારે છે. તો એ રીતે આ આપણને મહારાજ સમજાવે છે કે આવી રીતે વ્યવહારમાં રહો, પણ વર્તી ભગવાનમાં રાખો, વર્તી ભગવાનમાં વાસના રાખો, તો છે તે ભગવાનમાં ગતિ થઈ જાય આ જીવની. તો 84માંથી ગર્ભવાસમાં ફરે આવવું ન પડે. તો એના બે ઉપાય, એક ભગવાનનું વર્તી રાખવાના. બે ઉપાય કયા બતાયા કે એક હેત અને એક વૈરાગ. વૈરાગ્ય કરીને એટલે શું કે બીજેથી આપણને વર્તી તૂટી ગઈ હોય, આપણે બીજે રાગ ના હોય તો પછી ભગવાનમાં રાગ થાય, એટલે વૈરાગ. અને હેત, જેમ ગોપીઓને કૃષ્ણ ભગવાનના વિશે હેત, તો બધું ભૂલી જાય, કાંઈ યાદ નહીં. ગાયો દોવા બેઠી હોય તો ભૂલી જાય, રાંધણું ચૂલે ભૂલી જાય, છોકરાને ઠરાવવાના ભૂલી જાય, લુગડા બદલવાના પહેરવા અવરા. એ કૃષ્ણ ભગવાન નમા જેવી વર્તી 24 કલાક. તો એ મહારાજ કહે છે આવી રીતે જો આપણને હેત થાય તો જેમ સાથે આ ભાગવતમાં જ આ શ્લોક મહારાજે લખ્યું 54 નામ આત્મબુદ્ધિનું. યશ્ય આત્મબુદ્ધિ કોણ પેત્રી ધાતુ કે સુધી એક શ્લોક લખ્યો. એમાં આ જીવને 4 પ્રકારની આત્મબુદ્ધિ છે. એક દેહમાં આત્મબુદ્ધિ છે, હું કેવો બલાડો ગઈ ગયો કોઠામાં, હું દરબાર એમ ના કરી ગયું. અને આ છે મહારાજ કઢાવે કે હું કોણ, આત્મા અક્ષર બ્રહ્મ. હું આ દેહ નહીં, હું નામ નહીં, મારું નામ નહીં, મારી નાત નહીં, મારું ગામ નહીં. એ મહારાજે આપણને સમજાવ્યું. ગીતામાં પણ બીજો અધ્યાય છે સાંખનો વાંચજો, આ સાંખની વાત કરે. અને સુધી આ મહારાજ સમજાવે કે આ દેહના વિશે જે હું પણ છે કે મારું નામ ફલાણું, મારું નાત ફલાણી, મારું ગામ ફલાણું, એ બધું સપના જેવું. આંખ મીચાય એટલે એમાંનું કોઈ અસ્તિત્વ રહેશે નહીં. નામ નહીં રહે, ગામે નહીં રહે, નાચે નહીં રહે, સંબંધીએ કોઈ નહીં રહે. આંખ મીચાય એટલે રહેશે કોઈનું? માટે એ વિચાર કરવાનો. અને એમાંથી આવા તો 84 લાખ યોનિમાં કેટલાય વાર આપણે જે ધર્યા, એમાં કોઈનો સંબંધ રહ્યો નથી, રહેવાનો નથી, તો આ ક્યાંથી રહેશે? તો આ આંખ મીચાય એટલી વાર છે. તો એ મહારાજ કહે છે કે એ સંબંધ આપણો આ છે દેહનો, એ હું પણ એ ખોટું. કાલ 39ના વચનાથમાં પણ મહારાજ આ સમજે, હું મારું એ જ માયા છે. એટલે હું કોણ કે અક્ષર બ્રહ્મ આત્મા. હું આ દેહ નહીં, મારું નામ નહીં, નાત નહીં, ગામ નહીં, જાત નહીં. એવા દેહ ગામના નાત તો ઘણી મૂકીને મૂકવાની છે, રહેવાની નથી કોઈની પાસે. તો એ મહારાજ કહે છે કે દેહના વિશે હું પણાની બુદ્ધિ અને દેહના સંબંધી મારા. દેહના સંબંધી મારા ક્યાં સુધી? આ દેહ છે ત્યાં સુધી. આત્માના સંબંધી છે કોઈ? દેહના સંબંધી તો દેહ રહે ત્યાં સુધી. પછી કોઈને હાથો યાર હોય બતાવો. તો એ મહારાજ કહે છે દેહના સંબંધી શું મમત્વની બુદ્ધિ છે એ ક્યાં કરવી? ભગવાનમાં, ભગવાનના ભક્તમાં. એ મારા, બીજું કોઈ મારું નથી સગું. દેહના વિશે અહમ બુદ્ધિ છે અને આ સંબંધી છે મારાપણાની બુદ્ધિ. અને જળના વિશે તીર્થપણાની બુદ્ધિ છે, પ્રતિમાને વિશે પૂજપણાની બુદ્ધિ છે. એ 4 પ્રકારની જે આત્મબુદ્ધિ આપણે જો આપણા ગુરુમાં ગુણાતીત એવા એકાંતિક સત્પુરુષમાં નથી કરતા તો ગોખર. આ ભાગવતનો શ્લોક. ગોખર એટલે શું લખ્યું? પશુ. એ પશુનો દેહમાં પાડશે. તો આ મહારાજ આપણને સમજાવે. તો આ છે જે આત્મબુદ્ધિ દેહમાં છે, દેહના સંબંધીમાં છે, જળમાં છે, પ્રતિમામાં છે. એ આત્મબુદ્ધિ આપણે ક્યાં કરવાની છે? કે ભગવાનના એકાંતિક સત્પુરુષમાં. આ છે તે ભાગવત, ગીતા, વચનાવત, આ બધા શાસ્ત્રો આ આપણને નિશાન બતાવે છે. પછી આપણે બીજે વર્તી રાખીએ એટલે આપણે આ ગતિ થાય 84માં. તો એ મહારાજ કહે છે કે હેતનું અંગ અને વૈરાગનું અંગ, એ બે કરીને ભગવાનમાં વર્તી રહેશે. પણ તે સિવાય કોઈ ત્રીજો ઉપાય છે
આ પ્રશ્ન કર્યો. તો ત્રીજો ઉપાય ત્યાં બતાવે છે મહારાજ નિયમનો. જે નિયમ પાળવા, શાસ્ત્રની મર્યાદા પ્રમાણે જે વર્તવું, ગ્રસ્ત અને ગ્રસ્તાના નિયમો અને ત્યાગીના નિયમો, જે ભગવાને અને વેદની મર્યાદામાં જે છે તે નિયમો બાંધ્યા એ નિષ્કંટક. તમે ઉભાંગળ હાલો તો કાંટા વાગે, કાંકરા વાગે, બધું થાય, પણ તમે માર્ગે હાલો તો એ ના ઉપાધિ આવે. એમ તમે આ શાસ્ત્રની વેદની મર્યાદા મૂકીને ઉભાંગળ હાલો, સ્વામી કહે ઘટિત ના ઘટિત, પરણીને 5 સ્ત્રીઓ કરો તો એ બાદ શાસ્ત્ર ના પાડે, પણ કોકના ઘરમાં પહેલા માથું ઉડે, એ મારે ખોટો. ગ્રસ્તાશ્રમ કરો, પરણીને પણ તમે 5 સ્ત્રીઓ રાખો તો શાસ્ત્રના બંધન નિષેધ નથી, પણ કોકના ઘરમાં પહેલા નિષેધ તો માથું ઉડાડે, એ અઘટિત થયું. બટ આ મર્યાદા. હા, મારે કે પરધન પથ્થર જાણીએ, પર શ્રી માત સમાન, એટલું કરતા જો હરી ન મળે તો તુલસીદાસ કે છે હું જમાન છું. આ તુલસીદાસ બોલી જાય છે. 400 વર્ષ પહેલાની વાત છે. તુલસીદાસ ને 400-450 વર્ષ થવા આવ્યા. એમને તુલસીકૃત રામાયણ બનાવી છે, અને એ આ સાખી બોલે છે કે પરધન પથ્થર જાણીએ. ગ્રસ્તના માટે હો, ત્યાગીના માટે નહીં. ત્યાગીનો નિયમ જુદો આવે છે. પરધન પથ્થર જાણીએ, પર શ્રી માત સમાન, એટલું કરતા હરી ન મળે તુલસીદા કે હું જમાન છું, જાઓ. અને ત્યાગીને લખ્યું નિષ્કુળાન સ્વામી, કે એ તો દોયેલું સોયેલું છે. આજે તજીએ દોય દામ વામ, વામ એટલે શ્રી અને દામ એટલે પૈસું, લક્ષ્મી અને શ્રી. તજીએ દોય દામ વામ, નિષ્કુળાનંદ કહે નિશંક થઈને પામીએ હરિનું ધામ. નિષ્કુળાન સ્વામી વહેલા છે કે ત્યાગી શ્રી ને દ્રવ્ય આ દુનિયામાં ભગવાને પેદા કર્યું જ નથી. ત્યાગીના માટે આ દુનિયામાં સ્ત્રીએ નથી અને દ્રવ્ય નથી, પૈસા નથી. એ દ્રષ્ટિ ત્યાગીની થાય તો જ છે તે મોક્ષ, નકર નહીં અધોગતિ. આ વાત મહારાજે આ નિષ્કુળાન સ્વામી લખી, મહારાજે તુલસીદાસે લખી. એટલા માટે આ મહારાજ નિયમની વાત કરશે. શું કે સાંભળો, જુઓ. ભગવાનના બીજા માહિત પદાર્થ માત્ર વિશે વાસના ન રહે. હા, ભગવાન વિશે વાસના રહે, તેના 2 સાધન જણાય છે. 2 સાધન. એક તો ભગવાન વિશે પ્રીતિ ને બીજો જ્ઞાન સહિત વૈરાગ્ય. આ 2 સાધન છે. 2 સાધન છે. એ 2 સાધન તો જેને અતિશયપણે ન વર્તતા હોય ને ભગવાનનો નિશ્ચય ને વિશ્વાસ તો હોય, એવાને પણ ભગવાનની વાસના રહે અને બીજા પદાર્થની વાસના ન રહે, એવો ત્રીજો કોઈ ઉપાય છે? ત્રીજો આ ઉપાય, 2 તો ઉપાય બતાવ્યા, હેત અને વૈરાગ. પણ હવે ત્રીજો ઉપાય કોઈ થાય એવો કે જે સતી ભગવાનમાં જ વાસના રહે, બીજે ક્યાંય વાસના આપણી રહે નહીં. તો શું કે સાંભળજો. શ્રીજી મહારાજ બોલ્યા છે એ પ્રશ્ન ખરો ને, એ 2 સાધન કરીને ભગવાનની વાસના રહે ને બીજા પદાર્થની ન રહે એ ખરું. અને જો એ 2 સાધન ન હોય તો એને ભગવાનના અન્ય પદાર્થની વાસના ન ટળે. માટે જીવતે દુખ્યો વર્તે ને ભગવાનનો નિશ્ચય છે, માટે મરે ત્યારે એનું કલ્યાણ ભગવાન કરે. અને ભગવાનના અન્ય પદાર્થની વાસના ટાળ્યાના જેમ 2 સાધન છે, ત્રીજું પણ એક છે. તે શું? તો જેના જેવા નિયમ કયા છે તેમાં સાવધાનપણે વર્તે. નિયમ કયા છે? ભગવાને જે પોતાના નિયમ કયા છે, નિયમ બાંધ્યા ભગવાને કે દારૂ, માટી, ચોરી, હવેરી, વટલું ને વટલાવું આ ગ્રસ્તના માટે નિયમ બાંધ્યા, અને ત્યાગીના માટે નિર્લોભ, નિસ્વાદ, નિર્માણ, નિર્દેહ, નિષ્કામ 5 વર્તમાન લખ્યા. એ નિયમો શાસ્ત્રમાં લખ્યા. એ નિયમોમાં જો વર્તે અને એ નિયમ રહે તો કોઈ એને ઉપાધિ, કોઈ વિક્ષેપ કે કોઈ દુઃખ આવે નહીં. પણ એટલો જેટલો લોપ એટલો કોપ, જેટલી આજ્ઞા લોપીએ એટલો ભગવાનનો પુરાજીપો આપણા ઉપર થાય, અને પછી સદી આપણને શિક્ષા કરે, ભગવાન દંડ કરે. એટલા માટે આ નિયમની વાત કરી કે નિયમ છે આ સદી આચરણ, પ્રીતિ ને વૈરાગ છે. એ સિવાય આ ત્રીજો નિયમ મહારાજે નિયમ બતાવ્યા કે નિયમમાં પોતપોતાના રહે તો ભગવાનમાં વર્તી રહે, ભગવાનનો રાજીપો રહે અને ભગવાનની ભક્તિ થઈ શકે. નિયમ ભંગ થાય એટલે ભક્તિમાં વર્તી રહે જ નહીં, અને એનું જ ભજન થયા કરે, પછી રટણ, વિષયનું જ રટણ થયા કરે છે. એટલા માટે છે તે આ મહારાજ નિયમની વાત કરે છે. શું કહે છે નિયમની? સાંભળો. તો નિયમ કયા? સ્વધર્મ એટલે પોતાના આશ્રમનો જેનો ધર્મ. હા,
કેમ તો જેમ આત્મનિવેદી સાધુ બ્રહ્મચારીના નિયમ છે હા તેમજ આત્મનિવેદી ન હોય તો પણ સ્ત્રીને ન જોવાનો નિયમ રાખે તથા સ્ત્રીની વાર્તા ન સાંભળવાનો નિયમ રાખે એવી રીતે પંચ વિષયના ત્યાગ સંબંધી નિયમને આ નિયમ છે. અષ્ટ પ્રકારે ત્યાગ રાખવો એ મહારાજની આજ્ઞા શાસ્ત્રની મર્યાદા છે. અષ્ટ પ્રકારે એટલે એની કોઈ વાત નહીં, એના પ્રસ્પર્શ નહીં, એનો સંબંધ નહીં. અને ગ્રસ્તને ખરું પણ 8 પ્રકાર નહીં, એને હાથ, કારણ કે એને એક સંબંધ છે એટલે 7 પ્રકારે તો એને પણ નિયમ પાડવા પડે ગ્રસ્ત નહીં. અને 1 પ્રકારે છૂટી, કારણ કે એને ગ્રસ્ત છે એટલે એને એક નિયમ ઓછો. અને આપણે તો એ ગ્રસ્તનો લાઈન જ નથી એટલે 8 પ્રકારે સ્ત્રીનો ત્યાગ એની વાત જ ન થાય. મહારાજે શિક્ષાપત્રીમાં લખી દીધું કે ભાઈઓ ભક્તોની વખાણ કરવા હોય તો સમગ્ર સભાના વખાણ કરવા, પણ વ્યક્તિગત કોઈનું નામ લઈને પ્રશંસા કરવી નહીં, કારણ કે એમાં આપણી વર્તી ચોંટી જાય. ગ્રસ્ત ત્યાગી બાઈ હોય તો બાઈઓને પુરુષના પ્રશંસા કરવી હોય કે ભક્ત બહુ સારા, તો સમગ્ર સમૂહને પ્રશંસા કરવી, પણ વ્યક્તિગત મૂર્તિમાન કોઈની પ્રશંસા ન કરવી, કારણ કે એનો આકાર બંધાય, એમાં એની વર્તી ચોટે, એમાંથી એનું મોટું થાય. એમ મહારાજ બતાવે છે. એ મહારાજ આપણે આ રસ્તો બતાવે છે. ગ્રસ્તીનો ત્યાગીના નિયમો સ્વધર્મમાં એકતો રહે. પછી શું કે એવી રીતે પંચ વિષયના ત્યાગ સંબંધી નિયમને દ્રઢપણે સાવધાન થવો પાડે તથા ભગવાનના ભક્ત તેની દેખરેખ કરીને પરિચર્યા કરે તથા ભગવાનની કથા સાંભળે ઇત્યાદિ 9 પ્રકારની ભક્તિ. આ 9 પ્રકારની ભક્તિ લખી. શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, પાદસેવનમ, વચનમ, વંદનમ, દાસ્યમ, સત્યમ, આત્મનિવેદનમ એવી 9 પ્રકારે મહારાજે આ ભક્તિ લખી છે. એમાં જેનું જે અંગ, કોઈને શ્રવણ ભક્તિ હોય પ્રધાન, અને એ છે તે શ્રવણ એટલે કથા વાર્તા સાંભળવી એનું વ્યસન હોય. એટલે મહારાજ કે જેમ આપણે વ્યસન પડ્યું છે એનું ભાંગનું, તમાકુ, બીડી, ખેડૂત હાથે હાંકતો હોય અને દેવતાનું સોનું ભારી મેલો, સોનું હરગાઈ અને આમ ભઠ્ઠામાં ગાલે, એ સોનું હરગતું હોય અને પછી તલબ ફાટે ત્યારે હાથે ઊભું રાખીને ઘૂંઘરી ભરી દે. અને પણ જો સાણું એ હોલાઈ ગયું હોય દેવતા તો બીજે જુએ, 2 ખેતરો આ કોઈનું હાથે ફરતું હોય તો ત્યાં જાય, હાથેરું ઊભું રહે, ભલે બધી હેઠા દે પણ ત્યાં પહોંચે, અલ્યા ભાઈ કઈ બાકસ છે દેવતા જો આ તલબ છે, તલબ હક ના લેવા દે. વ્યસન એવું છે. એટલે વ્યસન માત્ર એવું, કોઈને અફીણનું, કોઈને બીજું. અમારે અફીણનું આ ગામમાં ગરાખ હોયા બધા અફીણમાં, અને બેકાર થઈ ગયા. અફીણનું, ગાંજાનું, સુકાનું વ્યસન છે. અને સિનેમા જોવાનું એ વ્યસન છે, કઈ ચાનું એ વ્યસન છે. કોઈ વસ્તુમાં વ્યસન નહીં રાખવું. રોટલા વગર ના ચાલે, રોટલાનું વ્યસન થાય, બીજું બધું ફેલ, અને બીજું બધું છે એમ તું બંધન કાઢે. તો એ મહારાજ કે આવી રીતે આ વ્યસન છે એ આ જીવને એમાં ચોંટાડી દે. સંત ચલે વૈકુંઠ મેં બેઠ વહેમાન કે માય, ત્યાં જઈને પાછા ફર્યા, ત્યાં ભાંગ તમાકુ નહીં. વૈકુંઠમાં ભાંગ તમાકુ નથી, તે પાછું આવવું પડ્યું. તો એમાં અમારા નારાયણજી મહારાજ હતા દાઢમાના, બહુ જ્ઞાની, બહુ વાતું કરે 3 કલાક. પણ શાસ્ત્રી મહારાજ કે સ્વામી અક્ષરધામમાં ચાના અવાડા છે, એરા, પેલા ઢોરણ પાણી પીવાના એરવાય ને એવું અક્ષરધામમાં ચાના એરા છે, એરા અવાડા, તો મારે આવવું જ નકર નથી આવવું. કારણ કે ગૌ લોકમાં છે, જાઓ ચાના અવાડા, ગૌ લોકમાં ગાયો વાસણ દૂધની રેલમ છે એ મળશે. અક્ષરધામમાં તો ચા નહીં મળે. માટે અક્ષરધામમાં ચાનું વ્યસન લઈ નહીં જવાય, માટે અહીં મૂકી દેવું પડશે ચાનું વ્યસન. એ મહારાજ કે તો શું કે જુઓ ઇત્યાદિ 9 પ્રકારની ભક્તિ સંબંધી જે નિયમ તેને પાડે તથા એના મનમાં પણ શુભ સંકલ્પ થવા લાગે. એવી રીતે 2 પ્રકારના નિયમમાં જે વર્તે તો તેને વૈરાગ્ય અને ભગવાનને વિશે પ્રીતિ એ 2 ન હોય તો પણ તે થાય. શું કે છે? ભગવાનમાં હેત ન હોય અને વૈરાગ પણ ન હોય, પણ જો નિયમ પાડતો હોય તો એને હેત થશે અને વૈરાગ્ય આવશે, બધું આવશે. પણ સત્સંગના નિયમ પ્રમાણે વર્તતો હોય છે તો આપણે જે
મહારાજે પેલી લખ્યું પ્રેમાનંદ સ્વામીએ કે હિંસા નહીં કરની જંતકી પરસી સંકો ત્યાગ મંસ ન ખાવત મદકુ પીવત નહીં બળ ભાગ વિધવા કુ પરસત નહીં કરત નહીં આત્મઘાત ચોરી નહીં કની કાવ કે કલંક કો નહીં લગાત નિંદત નહીં કોઈ દેવ કો બિન ખપતો નહીં ખાત વિમુખ જીવ કે વદન સે કથા સુણી નહીં જાત. આવી રીતના 11 નિયમો લખ્યા. 11 નિયમ છે અને એવી રીતે જો નિયમમાં રહે તો ભગવાનમાં હેતા થાય અને વૈરાગ્ય આવે. પણ આપણે નિયમ ભંગ કરીએ એટલું દુઃખ. ઇન્દ્ર જેવો રાજા, દેવનો રાજા, પણ એને નિયમ ભંગ કર્યો તો 1000 ભગ થયા અને દુઃખી થયો, હેરાન થયો જો એને આ ભંગ થયો. અને ઇન્દ્ર એના ઘેર તો કેટલી અપસરા સ્ત્રીઓનો ટોટો છે ને, પણ છતાં આ બુદ્ધિ આ જીવનું આ છે તે લક્ષણ એને લઈને એ દુઃખી છે. એવા છે તે આ જગતના બંધ વિષયો એને કરીને આ જીવ બધા દુઃખી થયા છે અને હેરાન થયા છે. તો એ મહારાજ કહે છે કે આવી રીતે જે છે તે આ દેવતાઓ હતા, દેવો હતા, ચંદ્રમાં લ્યો હા તે ગુરુની સ્ત્રી ઉબાડી ઉપાડી ગુરુની, તો એને જો દશા ખંડિત થાય. તો એ મહારાજ કહે છે કે આવી રીતે જે નિયમ ભંગ થયા, આજ્ઞા ભગવાનની જેટલી રોકવી એટલું દુઃખ આવ્યું છે. મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું કે કોઈને ધણીને પૂછાણીના ઉતારો ન કરવો કોઈના મકાનમાં. કે મહારાજ અહીંથી નીકળ્યા બરવાળા અને બરવાળાથી પેલું કોઈ નાવડા તરફ જવાનું, ધોરેડા તરફ. પછી અહીં બરવાળામાં ગયા. બરવાળામાં ગયા ત્યારે ત્યાં કણ્યા 10-11નો ટાઈમ થઈ ગયો. ત્યાં એક હરિભક્ત મળ્યા. મહારાજ હવે ટાઈમ થવા આવ્યો છે, તમે પહોંચશો નાવડા ધોરેડા તો મોડું થશે, તો અહીં કણ્યા ખીચડી બીચડી નંખાવો, જમીન જાઓ એમ કરી બહુ આગ્રહ કર્યો. ત્યારે મહારાજે કહ્યું સારું ભલે. તો એણે એ ભાઈએ એ હરિભક્તે એના ભાઈનું મોટા ભાઈનું ડેલું હતું, એ ડેલામાં ઉતારો આપ્યો. મહારાજ આ ડેલામાં ઉતારો કરો અને હું આ ખીચડીની સગવડતા કરું અને પછી ખીચડી નંખાવી. કે મહારાજ ઉતર્યા ત્યાં પેલો મોટો ભાઈ આવ્યો. કોણ ઉતર્યા છે? અમે છીએ. કેમ કે આ ડેલામાં કોને આજ્ઞાથી ઉતર્યા તમે? તમારા ભાઈએ કહ્યું એને મારા ભાઈનું આવીશું છે, આ તો મારું ડેલું, નીકળો બાદ. મહારાજને નીકળવું પડ્યું હો ખરા બપોરે અને લખવું પડ્યું શિક્ષાપત્રીમાં કે પૂછ્યા વગર ઉતારો ન કરવો કોઈ કહેતો હોય તો. પછી મહારાજ એ વખતે નીકળ્યા. ગુણાતી સ્વામીએ લખ્યું છે કે મહારાજનું શરીર તડકો બરોબર 11-12 વાગેલા અને ત્યાંથી નીકળવું પડ્યું બરવામાંથી અને તડકો ધોમ. મહારાજનું શરીર પણ લાલચોળ થઈ ગયેલું અને પરસેવો થઈ ગયેલો અને નાવડે પહોંચ્યા અને ત્યાં જઈને ખીચડી નાખી. ત્યારે ખાધા ભેગા ત્યાં 5 વાગે. એટલે મહારાજ ખોડ ભૂલી ગયા કે આ કોઈને પૂછ્યા વગર ઉતારો ન કરવો એવો મહારાજ લખી દીધું શિક્ષાપત્રીમાં. એટલે એ નિયમ. બીજો નિયમમાં શું લખ્યું છે શિક્ષાપત્રીમાં કે એક સંતજી અને ઊંટ ઉપર બેસીને હાલ્યો જાય રસ્તા ઉપર. ત્યાં આવા ખેડૂત હશે પટેલ, એનું ખેતર અને કૂવો અને રસ્તા ઉપર જ. હવે પેલો હાલ્યો જતો એના ક્યારે પેલી વાંસળી હતી, પેલી વાંસળીઓનો રિવાજ એટલે સૂત્રની ગૂંથેલી હોય કોથરી ત્યારે બાંધે એમાં પૈસા લઈને, કારણ કે નોટો નથી એ વખતે રોકડ હતી એટલે હેરફેર કરવો હોય તો એમાં એ વાંસળીમાં પૈસા બાંધીને ક્યારે બાંધી દે. પણ એ વાંસળી ખાલી પેલાની ક્યારે બાંધેલી એ પડી ગઈ અને ઊંટ વાળો આગળ હાલ્યો ગયો. પછી પેલો ખેડૂત પાછળ નીકળ્યો, એને જાણ્યું કે આ કોકનું પડી ગયું છે, તે લઈ અને ખેતરના છેડા ઉપર કૂવો છે ત્યાં બેલી અને પોતે ખેતરમાં કામ કરવા લાગ્યો. પેલો ઊંટ વાળો આગો ગયો. પછી એને ખબર પડી કે મારી વાંસળી પડી ગઈ છે. તે પાછો વર્યો ગોતવા. તે ગોતતો આવ્યો ત્યારે ત્યાં છે તે ભાલ મળી. પેલા પટેલ કીધું ભાઈ આ વસ્તુ આ રસ્તામાં પડી હતી અને આ મેલી છે, તમારી હોય તો લઈ જાઓ. તે પેલો તો સંધિ હતો, નાલાયક માણસ. તે ખેડૂતના પેલા ભગતના ઘરે પડ્યો કે આમાં પૈસા તમારા 2 રૂપિયા, તો એ તમે કાઢી લઈને વાહણી ખાલી મેલીશ માટે લાવો. ના ભાઈ આ વાંસળી આ ખાલી જ હતી, ખાલી મેં મેલી છે. પણ પેલો કાંઈ સોરે પછી હાથમાં આવેલા તે પછી 200 રૂપિયા મોસલ ભરવી પડી. એટલે મારા શિક્ષાપત્રી લખવું પડ્યું કે પડી વસ્તુ કોઈની હાથ ન ચાલે રાજ. ભલે પડી વસ્તુ એ પણ કોઈની ન આડ્યું આપણે નકર આ રીતે કલંક આવે માટે વગર જોતું કહો. તો એ મહારાજ આ નિયમો બાંધ્યા આપણા માટે. તો એ આપણે નિયમથી આગળ આગા પાછા વધીએ એટલે દુઃખ આપે.
જેમ ચોપડો પેલો વચના બાંધ્યો હોય પછી શકંદામાં ઘાલે ને પછી પાનું જરાય આટલું આગુ પાછું કપાઈ જાય ફટ્ટર. એમ શકંદામાં કઈ આગુ પાછું પોલું ન ચાલે તો પડે જ્યાં કાપી નાખે સીધું ડટ. એમાં એવો એ મહારાજ આપણને કહે છે કે નિયમ આવી રીતે જો આપણે ભગવાનના નિયમમાં રહીએ તો ભગવાનમાં વર્તી રહે, આપણી રેત રહે અને જગતમાંથી વેરા પણ થાય. પણ નિયમ ભંગ કરીને પછી જગતના પંચ વિષયમાં આસક્તિ રાખીએ તો અધોગતિ જોવામાં જાય. તો એ મહારાજ કે શું કે સાંભળો, એવી રીતે બે પ્રકારના નિયમમાં જે વર્તે હા તો તેને વૈરાગ્ય ને ભગવાન વિશે પ્રીતિ એ બે ન હોય ન હોય તો પણ તે થાય ને અતિશય બળ્યો થઈ જાય, બળ્યો જીવ થાય. તેને પદાર્થમાં અશુભ વાસના ચડીને ભગવાનની વાસના દિવસે દિવસે વૃદ્ધિ પામતી જાય છે. જો હા મારે કહે છે કે અશુભ વાસના એટલે જગત સંબંધી જે વાસના છે એ શુભ હોય કે અશુભ હોય પણ મૂળ સત્ય નાશવંત. એટલે અશુભ વાસના એ ક્યારે નાબૂદ થાય કે આ જે રીતે ભગવાનના નિયમ પાડીએ તો થોડે એ વાસના નાબૂદ થઈ જાય અને આ ભગવાન સંબંધી સત્સંગ સંબંધી આપણા જીવ બંધાય અને પછી આ જીવ 84 માંથી મુક્ત થઈ જાય. આ 84 માંથી મુક્ત થવાનો આ મહાજ ઉપાય બતાવે. આ જીવ 84 માંથી તો ગર્ભવાસમાં લખ્યું ભાગવતમાં આ અધ્યાય આખો 31મો લખ્યો છે, ત્રીજા સ્કંદનો. ભાગવતના ત્રીજા સ્કંદનો 31મો અધ્યાય વાંચજો. એમાં ગર્ભવાસમાં જીવ ભગવાનની પ્રાર્થના કરે, જયારે ભગવાન એને સમૃદ્ધિ આપે છે અને ગર્ભવાસનું જે ત્રાસ શ્વાસ ન લેવાય અને માસ જે ખારું ખાટું ખાય એ બધું શરીરને બરતરા ઉઠે અને મૈલિકોર મૂંઝવણનો પાર નહીં. એ ગર્ભવાસમાં જમ પૂરી કરતા ગર્ભવાસ વહમો છે 8 મહિના 9 મહિના માના ઉદરમાં જે કાઢવા જીવને એ તો છે તે ત્યાં હોય ત્યારે તો ભગવાને વિસ્મૃતિ મેલી છે એટલે આપણને એનું ભાન નથી રહેતું. પણ છે તે દુઃખનો વાત છે તે કહેવાય નહીં એટલી બધી. એ જીવ ભગવાનની પ્રાર્થના કરે છે, એ ભગવાન આ દુઃખમાંથી આ નરકમાંથી મને હવે એકવાર બચાવો તો હવે તમને હું ભૂલીશ નહીં. પણ ભગવાન કહે છે કે આવો તો મેં કરોડો વાર લાખો વાર બચાવ્યો પણ મહીથી બહાર આવ્યા ચડી હું થઈ હું આય ને તું ત્યાં તારે મારે કાંઈ હાથો યાર નહીં. ભગવાનને ભૂલી જાય માટે આ ફેર તને છૂટો ન કરું. આ ફેર તો છૂટો ક્યારે કરું કે જમાન આપે તારે. એવા લુચાના જમાન કોણ થાય? સારા કોઈ થાય? સારા માણસ લુચાના જમાન કોણ થાય? પછી જમ થયા યમરાજ કે અમે જમન થઈએ પણ એને શિક્ષા કરીએ. અમે પોલરા જમાન લખ્યું. પોલરા એટલે શું કે અમે એને આ છે ભગવાનની ભક્તિ કરાવીએ એ અમે જવાબદારી નહીં પણ એને શિક્ષા કરવાના જવાબદારી ખરા. તો આવી રીતે છે આવું ગર્ભ 31મા અધ્યાયમાં ગર્ભવાસનો આ જીવ છે એ ભગવાનની પ્રાર્થના કરે છે અને છૂટવા હારું એ આ લખ્યું છે. એટલા માટે છે એ મહારાજ આપણને સમજાવે છે કે ફરીનું એ છે તે જવું ન પડે માના ઉદરમાં ગર્ભવાસમાં. એના માટે ભગવાનમાં વર્તી રાખવી, એના માટે ભગવાનને સંભાળવા, ભગવાન ભજવા અને નિયમો ભગવાનની આજ્ઞા પાડવી. એ આજ્ઞા અને ભગવાનની ઉપાસના બે છે તો ભગવાન આપણી રક્ષા કરશે. તો એ વાત કહે છે. શું કહેજો? પછી વળી શ્રીજી મહારાજને સુખમુનિએ પ્રશ્ન પૂછ્યો. હવે સુખમુનિ સ્વામી સુખ સ્વામી પ્રશ્ન પૂછે. સુખ સ્વામી કોણ હતા? મહારાજના હજુરી, મહારાજની ટપાલ ને બધું એ જ સંભાળતા અને મહારાજના હજુરમાં રહેતા. તો શું કે સાંભળો? હા, ક્રોધ કેમ આવે? ક્રોધ શાથી ઉત્પન્ન થાય? આપણે દરેકને ક્રોધની ઉત્પત્તિ થાય છે. સંબંધી હોય, આ ઘરમાં ગ્રસ્ત હોય પણ કયું ના કરતા છોકરા તેના ઉપર ક્રોધ થાય. છોકરાને મન ધાર્યું ના થાય, છોકરાને ક્રોધ થાય સંબંધીઓ ઉપર. એમ આ ક્રોધનું નિમિત્ત છે. આપણે જે છે તે કંઈ ધાર્યું હોય આ શક્તિ અને એમાં કોઈ આડું આવે, એમાં કોઈ વિઘન કરે તો જરૂર ક્રોધ પાછો ઉભો થઈ જાય. કહો અને એ ક્રોધ છે તે આ ભૂંડામાં ભૂંડો. માનમાંથી એ ક્રોધ આવે, માનનું ખંડન થાય તો ક્રોધ આવે. દક્ષને શું થયું? દક્ષને શંકર ભગવાન વિના જમે થાય પણ દક્ષ સભામાં આવ્યા ત્યારે બધા ઉભા થયા પણ શંકર ના ઉભા થયા. શંકર કઈ પર્વતીમાં છે કે શંકરને કે મારો હારો છે મારે શું ઉભું થવું એમ છે. શંકર ના ઉભા થયા પણ દક્ષનું માથું ગયું
અને એટલી પછી શંકરને ગાળો દેવા બેઠા. એ રાખોડીઓ છે ને હાડકાની માળા પહેરે છે ને શમશાનમાં પડ્યો રહે છે ને આ મેં એને કન્યા ક્યાં આપીને આવું બધું બોલવા માંડ્યા. ને પછી કે યજ્ઞ કરવું તો એમાંથી એનો ભાગ, બધા દેવોનો ભાગ હોય. યજ્ઞ કરે ત્યારે દેવતાઓને ભાગ, દેવતાઓનું સ્થાપન કરે. પણ શંકરનું સ્થાપન ન કર્યું. અને બીજો કોણ યજ્ઞ કરે? શંકરનો ભાગ કાઢી નાખીને તો પોતે કર્યો. દક્ષે યજ્ઞ કર્યો ત્યારે ખબર પડી પાર્વતીને કે મારા બાપને ત્યાં યજ્ઞ છે. તો શંકરને કે હાલો આપણે જઈએ. તો શંકર કે આપણે જવા જેવું નથી, આપણને આમંત્રણ નથી. કે મારા બાપને ઘેર જવું આમંત્રણ શું કરવાનું, માટે હાલો. પણ આપણે ન જવાય. તો કે તો હું જઈશ, તમે ના આવો કાંઈ નહીં. કે શંકર ના સમજાયા તો સમજાય શ્રીની જાત ખરા ને, કે ના સમજ્યા ને ગયા. પણ ત્યાં ગયા એટલે કોઈ આદર સત્કાર ન કર્યો, બોલાવી નહીં. હા દીકરી પધારી, બહુ સારું, આ પધાર એમ કોઈએ કીધું ને. પછી બ્રહ્માએ વળી પાછા શંકરને આ તમે વાંચું હાજુ કરો, પાછું બકરાનું બેહાડ્યું. કે અત્યારે તમે શંકરની દર્શન કરવા જાઓ ને ત્યારે આલાવ કરો ત્યારે રાજી થાય શંકર. હો ત્યાં એના હારાના તારા પાડ્યા ને એટલે રાજી થાય શંકર. તો એ સાથે આ લીલા કરી. એટલે કહેવાનું શું કે આ માન, આ ક્રોધ હશે જે ના કરવાનું કામ કરાવે. હગા બાપા અમારા સુધી મોખાણ ગામ છે, ત્યાં બાપ દીકરો આવડો જશે અને એના બાપને એને કઈક લેવડ દેવો, એમાં કઈક બોલાબોલી થઈ, મારી કોશ એના બાપને ઠેકાણ પડી ગયો. જય સ્વામિનારાયણ. કાંઈ લેવા દેવા ખરું સાધારણ બોલાબોલીમાં આવો ક્રોધ આવો છે. આ છોકરો આવ્યો હતો જાગી થવા અને જોયેલો, આ તો વાત જાણેલી જોયેલી નજરે. એટલે કહેવાનું શું કે આ ક્રોધ આવો છે. માટે એ શા નિમિત્તે ક્રોધ થાય છે મહારાજ સમજાવે છે. શું કે સાંભળો. જો જે પદાર્થની ઈચ્છા હોય આપણે અને એ પદાર્થની આપણી ઈચ્છા પૂરી ન થાય તો આપણે ક્રોધ આવે. હા હા જુઓ. અને તેનો ભંગ કોઈ કરે ત્યારે તેને તેમાંથી ક્રોધ ઉપજે છે. ને કામના જે ઈચ્છા તેનો ભંગ થયો ત્યારે જે કામ હતો તે ક્રોધ રૂપે પરિણામને પામે. માટે એનો તો એવો સ્વભાવ થયો છે, એમાં ક્રોધ ઉપજે. અને એમ થાય તો પણ ક્રોધ ન ઉપજે એમ છે કે નહીં? છે. હા. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જે મોટા સાધુ છે તેમને ભગવાનની આજ્ઞા કરીને અથવા શાસ્ત્ર દ્રષ્ટિએ કરીને મહાત્મા જાણીને પોતાની ઈચ્છા કરીને અને જીવનને ધર્મ મર્યાદામાં રખાવાને ને ભગવાનને માર્ગે ચડાવવા. આ તો મોટા પુરુષની વાત કરે. મોટા પુરુષને આ જો અત્યારે સંત પ્રમુખ સ્વામી જેવા પુરુષ સત્પુરુષ છે. હવે આપણે આ બધા એમના હાથ નીચે આવ્યા આપણા જીવના કલ્યાણ સારું, મોક્ષ સારું, એમ આપણા સ્વભાવ હોય તો એ સ્વભાવ ઉપર એમને આપણને કહેવું પડે, વઢવું પડે. નકા આપણે સુધરીએ કેમ? તો એ નિમિત્તે ક્રોધ કરે, પણ એમનામાં તો ક્રોધ નથી. આ તો આપણા જીવમાં કોઈ નિમિત્તે આ ક્રોધ આવે છે. પણ એમાંય પણ આપણે ક્રોધ ટાળવાનો આ ઉપાય એક તો ભગવાનની પ્રાર્થના કરવી, અને એ આપણે સાથે આપણને એ અહમ છે કે અમારું કીધું કેમ ન કરે, મારા હાથ નીચે છે એટલે એ આપણને અહમ છે. એ અહમ વગાડી દેવો, એ અહમ છોડી દેવો. આપણે તો મહારાજ કે દાસ ના દાસ. આપણે તો ફરજ, આપણી ફરજ કે આ કાર્ય કરવું નમ્રતાથી, વિનયથી અને હેતથી. જો આપણે એને આ પ્રેરણા કરીએ તો રાજી થકો કરે, અને નહીં કરવું જ પડશે. કેમ ના કરે તો હમ તો વિરોધ કરે અને ક્રોધ આવે, એકબીજાના હમ ઘર્ષણ થઈ જાય પાછું. એટલે એમાંથી પછી આ જીવનું બગડે. તો એ મહારાજ કહે છે કે આ રીતે આ ક્રોધ ન આવે નિમિત્ત તે આપણે જે મમત્વ બાંધ્યો હોય એની અંદર આ વિચાર કરવો. સહેજ મળે છો દૂધ બરાબર, મંગલી આસો પાણી, ખેંચલી આસો રક્ત બરાબર. ગોરખ પાણે બોલી, ગોરખ થઈ ગયા મહાત્મા એને આ લખ્યું છે કે સહેજ આપણને જે વસ્તુ કાર્ય થતું હોય સહેજે સમજી વિચારીને તો એ સત્ય સરસ. પણ આપણે સત્ય કોઈના પાસેથી પરણી લેવું એ લોહી પીધા જેવું. તો એમાં સત્ય શાંતિ નહીં, સુખ નહીં. તો એ મહારાજ કહે છે કે આવી રીતે ક્રોધ. અને આ તો મોટા પુરુષની વાત કરે છે કે મોટા પુરુષ છે એનામાં તો કોઈ ગુણનો ભાવ સહેજ નહીં. ક્રોધ નથી ને માને નથી ને ઈર્ષ્યા નથી ને ગુણ માત્ર નથી.
રજો ગુણે નથી, તમો ગુણે નથી, પણ સત્વ ગુણનો ભાર નથી. કારણ કે સત્વ ગુણ છે તે પણ હોનાની બેડી છે. સત્વ ગુણે આપણામાં એનું બંધન ના હોવું જોઈએ. સત્વ ગુણનું જો બંધન હોય તો એ સત્વ ગુણ પણ તમો ગુણ છે એ લોઢાની બેડી, અને રજો ગુણ છે તાંબા પિત્તની બેડી, અને આ સત્વ ગુણ છે હોનાની બેડી. પણ મૂળ તો બંધન ખરું, માટે સત્વ ગુણનું બંધન તો ન જ હોવું જોઈએ. સત્વ ગુણમાં બ્રહ્મ દર્શન એમ લખ્યું, પણ તે આગળની વાત છે. પછી બ્રહ્મરૂપ થયા પછી, અક્ષરરૂપ થયા પછી ગુણના ભાવનો ભાર ન રહેવો જોઈએ. આપણે સુધી ગમે તેવું છે તપ કર્યું હોય, પણ સ્વામી જેવા પુરુષ આપણે ના કહે તો મૂકી દેવાય, એમ મમત્વ નહીં. એ સત્વ ગુણ છે છતાં પણ છોડી દેવો પડે આપણે. અને કૃષ્ણ ભગવાને ભીષ્મ પિતાને કહ્યું, યુધિષ્ઠિરને, ધર્મરાજાને, કૃષ્ણ ભગવાને કે તમે એટલું બોલો કે અશ્વત્થામાં મરાણો. ત્યાં એમને સત્વ ગુણ આડો આવ્યો, કારણ કે સત્વ ગુણ એટલે જૂઠું ન બોલાય. કૃષ્ણ ભગવાને કહ્યું કે આમાં તમને દોષ બંધન નહીં થાય, તમને દોષ નહીં લાગે, અને મારી આજ્ઞા છે. અને તમે એટલું બોલો કે અશ્વત્થામાં મરાણો, કારણ કે અશ્વત્થામાં હતો દ્રોણ ગુરુનો છોકરો. એટલે દ્રોણ ગુરુ હતા એ આ બાણ વિદ્યાના પ્રવીણ, એટલે અર્જુનને બધાને જો ભણાવ્યા હોય તો દ્રોણ ગુરુ એ ભણાવેલા. એટલે એને જીતવા તો કઠણ જ ને. એને કુરુક્ષેત્રમાં લડાઈમાં દ્રોણ ગુરુને જીતવા એ પાંડવોનું ગજુ નતું કે પાંડવો પણ એમના આગળ જીતી શકે. એવા દ્રોણ ગુરુ કે કૃષ્ણ ભગવાન જાણ્યું કે જો આ દ્રોણ ગુરુ જો છે તે પાછા નહીં પડે તો આ પાંડવોનો ભાણ કાઢી નાખશે, એના લશ્કરનો નાશ કરશે. એટલે એને એકના એક દીકરા છે, જો એટલું એના કાને શબ્દ જાય કે અશ્વત્થામાં મરણો તો એના હાથ હેઠા પડે. કારણ કે એકનો એક દીકરો એટલે એનો મમત્વ રહે જીવને, એટલે એમાં પાછું મન પડે. એટલે ધર્મરાજાને કહે તમે આટલું બોલો. બીજા બોલે, હમણાં ભીમને કહે ગોકીરો કરે, પણ ભીમનું કોઈ સાંભળે નહીં, માને નહીં સાચું. પણ ધર્મરાજાનું તો સાચું માને ને હોવું. એટલે ધર્મરાજા પાસે આ કેમ રાખવું, પણ ધર્મરાજા ના કે જૂઠું કેમ બોલાય. કૃષ્ણ ભગવાન કહે છે છતાં પણ જૂઠું બોલવાનું છે તે આવી રીતે અટક લીધી, અને બોલ્યા તો નરોવરકા કુંજરમાં મભમ બોલ્યા તો શાંતિ તો ના રહી. પછી ભીષ્મ પાસે લઈ જવા પડ્યા અને સમજાયા ભીષ્મ પિતાએ શાંતિ પર્વમાં બધું. ત્યારે કંઈક વળી અર્જુન જેવા તો નિર્સંશય થયા જ નહીં. મહારાજે લખ્યું 9મા વચનામૃતમાં કે અર્જુન જેવા તો નિર્સંશય થયા જ નહીં. અને વચનામૃતમાં લખ્યું છે કે અર્જુન જેવો કોઈ દયાળુ નહીં. જો ધર્મરાજાને ન લખ્યા, અને અર્જુનને લખ્યો કે અર્જુન જેવો કોઈ દયાળુ નહીં. કેમ? લાખોના માથા કાચા, કુરુક્ષેત્રમાં લડાઈમાં હજારોના માથા એને કાચા અર્જુને, છતાં મહારાજે વચનામૃતમાં દયાળુ લખ્યા. ક્યાંથી લખ્યા? કે અર્જુનને આ કાર્ય કરવા ઈચ્છા તો નથી. અને ગાંડીવ ધનુષ હેઠું પડી ગયું. જયારે કૃષ્ણ ભગવાને આ વાત કરી ત્યારે એમને આ ધનુષ નાખી દીધું હેઠું. અને મારા કોના હારે લડવું છે, શા માટે લડવું છે? એક રોટલા હારું હું માગી ખાઈશ, પણ લડવું નથી. તો કૃષ્ણ ભગવાને એને આખી ગીતા એના ઉપર જ ઉપસ્થિત થઈ અને અર્જુનને સમજાવ્યું કે આ તો મેં બધા મારી મૂકેલા છે, આ તો આસુરી માયા છે, અને તને તો એક નિમિત્ત, અને કરતા હરતા તો હું છું, માટે તને આ દોષ પાપ નહીં લાગે. એમ કહ્યું. કૃષ્ણ ભગવાનના વિશે હેત હતું. કૃષ્ણ ભગવાનનો મહિમા હતો અર્જુનને. તો પછી વિશ્વાસ આવ્યો અને ધનુષ બાણ હાથમાં લીધું અને આ કુરુક્ષેત્રમાં લડી કરી. પણ છતાં ભગવાન મહારાજે એને દયાળુ લખ્યા, એટલે એને દોષ બંધન નહીં. જો એ સત્વ ગુણમાં બંધાણા નહીં, ભગવાનમાં બંધાણા. અને ધર્મરાજા સત્વ ગુણમાં બંધાણા. માટે એ ગુણની, સત્વ ગુણની પણ બેડી છે. માટે જયારે ભગવાન કે મોટા પુરુષ આપણને આજ્ઞા કરે ત્યાં પછી આ જોવાનું નહીં. ત્યાં જોવા જઈએ તો પછી આ બેડી આડી આવે. એ મહારાજ કહે છે, શું કે સાંભળો. જે મોટા સાધુ છે તેને ભગવાનની આજ્ઞા કરીને અથવા શાસ્ત્ર દ્રષ્ટિએ કરીને મહાત્મા જાણીને પોતાની ઈચ્છા કરીને અનેક જીવોને ધર્મ મર્યાદામાં રખાવવા ને ભગવાનને માર્ગે ચડાવવા એવો શુભ સંકલ્પ મનમાં ઈચ્છ્યો હોય અને તેમાં પ્રવર્ત્યા હોય, અને કોઈ જીવ ધર્મ મર્યાદાનો ભંગ કરીને અધર્મમાં પ્રવર્તે ત્યારે તે મોટા પુરુષને તે જીવની ઉપર ક્રોધ ઉપજી આવે. જેમ જે પોતાનો જે શુભ સંકલ્પ તેનો તેને ભંગ કર્યો, માટે ધર્મ મર્યાદામાં
રાખવાની શિક્ષાને અર્થે તેની ઉપર ક્રોધ કરીને તેને શિખામણ ન દે તો મર્યાદાનો ભંગ થતો જાય અને તે જીવનું સારું ન થાય. માટે એવી રીતે તો ક્રોધ થાય તે ઠીક ને એમાં કઈ બાદ નહીં. કેમ કે એવા માર્ગમાં જે મોટા સાધુ પ્રવર્ત્યા તેને આશરીને હજારો માણસ રહ્યા હોય તેને કઈક રીત કરીને કયા વિનાનું કેમ ચાલે? અને ક્રોધ તો ત્યારે ન થાય જેમાંથી ક્રોધ થાય તેનો ત્યાગ કરી દે. ભગવાને આ ગુણના ભાવે પણ ભગવાને મૂકેલા છે. એટલે જે ગુણનો જ્યાં ઉપયોગ કરવો ઘટતો ઉપયોગ થાય. પણ સ્વામી કે કટારી હોય હોનાની, કેળે બાંધીને શોભાની, પણ પેટમાં મારવાની હોય નહીં, એ શોભાની. એ સુધી એમ આ તમો ગુણ છે એનો ઉપયોગ આવી રીતે કોઈ ભગવાનના ભક્તને દુઃખ દેતો હોય, ભગવાનના ભક્તને કોઈ કનડતો હોય. જેમ છે તે મહારાજ જેતલપુરના મહેલમાં એક ભક્ત ડોહો હતા. એક હરિભક્ત તે બાઈને કનડે, બાઈને બહુ મારે, બહુ વખા પાડે, ભગવાન ભજવા ન દે. મહારાજે હાથે છે તે એને જેતલપુરના મહેલમાં 3 ડામ દીધા. હક લેવા જતો નહીં આ તો 3 ડામ એને દીધા. જો એકડી મહારાજને આ તમો ગુણ કરવો પડ્યો, અને જો ના કરવા જાય તો પેલા હક ના લેવા દે. એ છે તે આ ગુણનો ઉપયોગ એ આપણે એના આધીન છીએ. આપણે એને ક્રોધ આવે એટલે આપણો ક્રોધ આપણા કાબુમાં ન રહે. અને ભગવાન કે મોટા પુરુષ છે એ ક્રોધ એના ઘરમાં તો છે જ નહીં, એને ઉછીનો લીધો છે, પણ એ જરૂર પૂરતો વાપરી પાછો મૂકી દે. એના ફાયર નહીં, એને આધીન ન થાય. આપણે એના આધીન થઈએ અને એ સ્વતંત્ર છે, એ એના આધીન ન થાય. આટલો ફેર. એમ આપણામાં ગુણના ભાવ તો હોય, વ્યવહારમાં રહ્યા એ બધું એ ગુણના ભાવ આવશે, પણ એ ગુણના આધીન ન થવાય તો છે તે વાંધો નહીં. ગુણનો ઉપયોગ કરવો પડતો હોય તો કરવો પડે. રજો ગુણે જોઈએ, તમો ગુણે જોઈએ. આ છે ગ્રસ્ત હોય તો પોતાના વૈભવ પ્રમાણે પોતાના ઘર સારું વ્યવહારમાં બધું રાખવું પડે, રજો ગુણ રાખવો પડે. રજો ગુણ ના રાખે કોણ એ ભાવ પૂછે જગતમાં, એનું શું વર્ચસ્વ મહિમા. એટલે મહારાજે પણ લખ્યું પંચાળાના 5મા વચનાથમાં, જ્યાં માન રાખવું ઘટતું હોય એટલું માન રાખવું એ ખરું, અને જ્યાં ન રાખવું ઘટતું હોય તો ન રાખવું, એમ લખ્યું. અને એક બાજુ લખ્યું કે માનનું ખંડન જ થયું, માન જોઈએ જ નહીં. પણ પછી મહારાજાએ વિવેક લખી દીધો કે જ્યાં જેવું ઘટતું એવું માન રાખવું એ પડે. પાછું વ્યવહારમાં એવું ન રાખે તો એનો વ્યવહારમાં એનો કોઈ ભાવ ન પૂછે, ગણતરી ન કરે. એટલે આ બધો મહારાજે વિવેક વ્યવહાર પણ શીખવાડ્યો. સ્વામી એની વાતમાં લખ્યું કે સુધી મહારાજ પૂછતા સ્વામી કે જો વ્યવહારને શીખવો હોય, વ્યવહાર તો સુંદરિયાણા પૂજા શેઠ વ્યવહાર કુશળ બહુ, અને વ્યવહાર અને જ્ઞાન બે જો સિદ્ધ કરવું હોય તો જુનાગઢ ગુણાતીત. વ્યવહારમાં પણ એવા કુશળ અને જ્ઞાનમાં અને મોક્ષમાં એવા કુશળ. એટલે મોક્ષ જોતો હોય, જ્ઞાન જોતું હોય અને વ્યવહાર શીખવો હોય તો બે ત્યાં જુનાગઢ ગુણાતીત સ્વામી પાસે. અને એકલો વ્યવહાર શીખવો હોય તો પૂજા શેઠ પાસે સુંદરિયાણામાં, કારણ કે વ્યવહાર કુશળ હતા. એમાં આપણે તો મહારાજે 2 વાત શીખવી, વાણીઓ કાણીઓ સ્વામિનારાયણીઓ ક્ષેત્રાય નહીં હો આછું જો હાતો હોય તો. વાણીઓ અને 1 આંખ ન ગણી, વાણીઓ કાણીઓ અને સ્વામિનારાયણીઓ એ 3 ક્ષેત્રાય નહીં જો હાચા હોય તો, અને যদি બનાવતી હોય તો ક્ષેત્રાય ખરું. એ વાત કરે મહારાજ. તો શું કે સાંભળો. હવે વનમાં રહે જેમ વર્ગનું રહે એમ એકલ સંગી ને એકલ વનમાં રહે ત્યાં પછી ગુણના શું ભાવ આપે એ ગુણનો ગુણ. અમારા સ્વામીની વાતમાં લખ્યું. સ્વામી કે એક હરિભક્ત એક જણાએ પૂછ્યું કે સ્વામી ગુણાતી સ્વામીને કે સ્વામી અગસ્ત ઋષિ હતા, એમના આશ્રમમાં 12 ગૌ સુધી માયા વ્યાપે નહીં. 12 ગૌ ફરતી એના આશ્રમમાં માયા ન વ્યાપે એવા એ ઋષિ હતા. અને તમે તો આ તમારું અક્ષરધામ અને તમે તો અક્ષરનો અવતાર, અને તમારા જગ્યામાં માયા કેમ વ્યાપે
એટલે બહે ત્રણ હે રહેતા હતા સાધુ નહીં. તે પછી ઝાઝા વાહન ભેગા હોય તો ખખડે કે ના ખખડે, સાચું કહેજો. બોલા બોલ્યા થાય, કોઈને કેવા સાંભળવાનું થાય, બધું થાય એમ. એટલે જુનાગઢ આ સ્વામીને પૂછ્યું, તાર સ્વામી શું વાત કરી કે અગસ્ત્યસિંહ જંગલમાં રહેતા હતા, ત્યાં એકલા હતા. ત્યાં કોના હારે ઝાડના હારે અથડાય ચાલશે. પણ જુનાગઢમાં તો મંદિરમાં ત્રણે છે મુવાસ. એ ત્રણે છે એમાં પછી બધા ગુણાતીત થઈને બેઠા છે. દેહના ભાવે હોય અને ગુણના ભાવે દેખાય જણાય, એટલે આ થાય કરશે. એટલે એ મહારાજ છે. તો એ જયારે સમૂહમાં, આ સમૂહ શા માટે મહારાજ ભેગો કર્યો છે કે આપણું ઘડતર થવા માટે. જો આપણે એકલા રહેતા હોય તો આપણું ઘડતર શું થાય, તો આપણને ઘર્ષણ ક્યાંથી થાય ખબર પડે. પણ આ સમૂહમાં રહીએ ત્યારે આપણા સ્વભાવની, આપણી પ્રકૃતિની, આપણા ગુણની ખબર પડે અને ત્યારે આપણું ઘડતર થાય કે આટલા સમૂહમાં રહેવું અને લીંબુના પાણી જેવું બધામાં ભરી જવું, આ સાથે ઘડતર છે. તો એ બધાના સ્વભાવમાં, બધાના સ્વભાવને કરી જાય. કોઈનો સ્વભાવ એને આડો ના આવે. એ હવના સ્વભાવ હવને ભારે, પણ પોતાને કઈ એની અસર નહીં. તો છે તે સમૂહમાં ઘડતર કહેવાય. તો એ મહારાજ સમજાવે છે. શું કહે જુઓ? એવું તો કેમ કરાય? એવું વનમંદિરના સ્વામી જેવા બે હતા, આપડા આ જીવની શું આપણી દશા કહો. એટલા સારું તો ભગવાનના મોટા પુરુષ લોકમાં આવતા હોય. કેમ કે મહારાજની એ ઈચ્છા હતી. મુક્તાનંદ સ્વામીને કીધેલું કે મુક્તાનંદ સ્વામી કે મહારાજ કે આપણે ગુરુના દર્શન કરાવો રામાનંદ સ્વામીના, અને પછી આપણે બે ગુરુના દર્શન કરીને વનમાં જતા રહીએ. તે મહારાજ કે અત્યારે પણ અમારી રુચિ તો એવી ને એવી રહેશે, વનમાં રહી એવી. પણ આ હજારો જીવ અમારા જોગે આ સુધી ભગવાન ભજે છે, એને જોઈને અમને એ ઠીક કે આ હજારો જીવનું કલ્યાણ થાય છે, મોક્ષ થાય છે. તો આપણે એટલો ભીડો વેઠી લેવો. એમ મોટા પુરુષ છે, આ ભીડો વેઠે એ આપણા સારું. એમને કોઈ સ્વાર્થ નહીં, એમને કોઈ કઈ સ્વાર્થ નથી. પણ આટલો ભીડો વેઠી અને આપણને માર્ગદર્શન આપે છે, એ આપણા ઉપર કૃપા, એ આપણા ઉપર દયા, બીજું કાંઈ નહીં. આપણા પાસેથી એમને કાંઈ સ્વાર્થ સાધવો નથી, પણ એક દયા જ કે આ જીવ બચારો લક્ષવાળાશીમાં ગોથા ખાય છે, માટે એમાંથી બચી જાય, ઉગડે તો સારું. આ છે તે એ ભાવનાથી આ ભીડો વેઠી અને આ સત્સંગમાં રહે. અને હજારો જીવને કોઈને કહેવું એ પડે, સાંભળવું પડે, વઢવું પડે, રાખવું એ પડે, બધું કરવું પડે. પણ બધું એમને આવડે. આટલા માણસને સ્વાધીન રાખવા અને બધાને દ્રષ્ટિ રહે. હવને એમ થાય કે સ્વામી મારા ઉપર રાજી છે, પેલો કે મારા ઉપર સ્વામી મારા ઉપર હેત છે, એવું બીજા ઉપર નહીં, એમ હવને લાગતું હોય. પણ આવી રીતે હવને એક ધારા સાથે એમના હમી વર્તી રાખવી, એ ભગવાન કે સત્પુરુષ થાય. આપણે તો બે જણા રાજીએ થાય ને 5 કુરાજીએ થાય. આપણી પ્રકૃતિ છે એવી પાછી કે 2 જણા રાજીએ થાય ને 2 કુરાજીએ થાય. આ તો બધાની એક દ્રષ્ટિ, બધાને સત્ય રાજી રાખવા એ ભગવાન સિવાય અને આવા મોટા પુરુષ સિવાય કોઈનામાં આવી શક્તિ હોય નહીં. આપણા ઘરમાં તમે વિચાર કરો ને, 2-4 દીકરા હોય ને ભાઈ હોય ને કુટુંબ 5-10 માણસ ઘરનું હોય, પણ એ 15 માણસ ઘરના કુટુંબને ચલાવવું કેટલું કઠણ પડે. એના બદલા જો 500 હોય, હા તાબરિયા બધા હરખા હરખા વીરના, એ બધા સ્વામી પોતાના રસ અને પોતામાં આત્મબુદ્ધિની હેત બધા થાય. એમનું જીવન કેવું હોય ત્યારે આ બધા એમના વિશે હેત થાય ને કઈ રીતે થાય. તો એ મહારાજ કહે શું કહેજો? કારણ કે એક જીવને ભગવાનના માર્ગે ચડાવે એટલે એ જીવ અનંત વાર ગર્ભવાસમાં જન્મ મરણ માંથી બચી ગયો. એ આ હત્યા બચી કે ના બચી? તો એક જીવ ભગવાનના માર્ગે ચડાવે તો આ બ્રહ્માંડના જીવ બચાયા એટલું એને પહોંચ્યું. અને એક જીવને ભગવાનના માર્ગમાંથી પાછો પાડે તો એને બ્રહ્માંડ ભાગ્યાનું પાપ લાગે. કારણ કે એ જીવ બચારો 84માં અનંતવાર મરણ જન્મે, એ બધી એના માથે હત્યા. એટલે આ શાસ્ત્રોમાં લખ્યું કે એક જીવને ભગવાનના માર્ગે ચડાવે તો બ્રહ્માંડ ઉગાડ્યાનું પૂન થાય, અને એક જીવને ભગવાનના માર્ગથી પાછો પાડે તો બ્રહ્માંડ ભાગ્યાનું પાપ લાગે. માટે આ પૂર્ણ પાપની દિશ એમને છે, આપણે નથી. એટલે આપણે એ રસ્તે નહીં ચાલી શકતા, અને એમની તો દ્રષ્ટિમાં એ દેખે છે. એટલે આ છે
આ હજારો જીવોનું કલ્યાણ કરવું અને કાળના મુખમાંથી બચાવવા એ મોટામાં મોટો છે જે આ માન્યું છે ભગવાને મોટું કાર્ય, એટલે આ સત્ય કાર્ય એ કરી શકાય. તો એ કહે છે મહારાજ જુઓ, તેનું જે કલ્યાણ થાય તેનું જે મહાફળ છે શાસ્ત્ર દ્રષ્ટિએ સમજ્યું છે તથા એવી રીતે જે ભગવાનની આજ્ઞા તેનું મહાત્મા જાણ્યું છે. માટે ક્રોધ થાય તોય પણ એ જે પોતાનો શુભ સંકલ્પ તેનો ત્યાગ કરે છે. એમનો પોતાનો આ જે શુભ સંકલ્પ છે, શુભ સંકલ્પ શું કે હજારો જીવને ભગવાનના માર્ગે ચડાવવા અને હજારો જીવનું કલ્યાણ થાય, હજારો જીવનો મોક્ષ થાય, અને આ સાથે તો એ મોટું કાર્ય માન્યું. પછી એમાં કોઈને કેવું સાંભળવું થાય, એ ગુણના ભાવ દેખાય પણ એ ગુણના આધીન નથી, એટલે એને એ સુધી બંધન નથી અને એ માનતા નથી ને કે આપણે આ ક્રોધ આવ્યો, એવો ક્રોધ આવ્યો એવું માનતા નથી. તો કેવા ઘટતું એટલું કઈ પાછા વળી જાય. અને અમારા નિર્ગુણ સ્વામી હતા, એ તો જોયા હોય તો તમારે ખબર પડે. નિર્ગુણ સ્વામી ધકી ગયા હોય પણ પાછા હેત કરે પાછા, અને બોલાવે એને ખવડાવે રાખે બધું કરે, રાજી કરે પાછા. ક્રોધ કર્યો હોય તો કરી લે અને પછી પાછા રાજી કરે. એટલે બે એવું નિર્ગુણ સ્વામી કરતા. કારણ કે સમય આમાં આવ્યા હોય અને એ વખતે પેલા ગોદડાની તાણ રાતે 11 વાગે નિર્ગુણ સ્વામી ફરે આશે ને આશે, અને કોઈ બે ઓસંગ એક મેલ્યું હોય, એક પગ હેઠળ મેલ્યું હોય, બે પાથર્યા હોય કરીને હાલવી, એક સાથે બચારો અખબાર એમને પડી ગયો હોય. એટલે નિર્ગુણ સ્વામી આ ધંધો કરે, પેલાનો ભાઈ વધારે હાલવીને પડ્યો એના ભાઈ લઈને પાસે પેલું ના હોય એને આપે, આ બધી સંભાળે રાખે. એટલે વટવું પડે, કેવું પડે, બધું કરવું પડે. કહો તો એ થાય. અને વળી જેને કોઈ મોટા સાધુ સંગાથે હેત થયું હોય, જો હા, ને જેને વિશે પોતાના કલ્યાણ થવાનું સ્વાર્થ માન્યો હોય, કોઈ મોટા પુરુષ હેત એટલે આપણે જોગી પ્રમુખ સ્વામી માં હેત થયું, આત્મબુદ્ધિ થઈ, અને આપણે એમના થકી આપણા જીવનું રૂડું થાય, મોક્ષ થાય, કલ્યાણ થાય એ માન્યું છે. તો એમ જાણતો હોય કે આ સાધુથી મારું સારું થશે, આ સ્વામી થકી જ મારો મોક્ષ છે, કલ્યાણ છે. તો એવો જે હોય તેને ક્રોધનો સ્વભાવ હોય તો પણ તે મોટા સાધુ પર એને કોઈ દિવસ ક્રોધ ન થાય. આપણે સ્વામી પાસેથી કલ્યાણનું, મોક્ષનું, આત્માનું રૂઢ થવાનું સ્વાર્થ સાધ્યો હોય, માન્યો હોય, તો પછી ક્રોધ આવે ખરો? મન આવે ખરું? સ્વામી આગળ મન રહે? ક્રોધ આવે? જય કરુભાઈ સાહેબ પધારો, જો દક્ષિણા ડોક્ટર ને દક્ષિણા હાલ્યા વગર ઇન્જેક્શન ના મારે પાછા. હે એમ ના કરે. મને કર્યું હતું એક વખત ગોંડલમાં, ગાડી હોય મારી મારે. અરે આ સાધુથી જ મારું સારું થશે, હા એમ એવો જે હોય તેને ક્રોધનો સ્વભાવ હોય તો પણ તે મોટા સાધુ પર એને કોઈ દિવસ ક્રોધ ન થાય. જો થઈ ગયું. આપણે સ્વામી ઉપર ક્રોધ આવે, સ્વામી આપણે ભલે વધે સખે, સ્વામી ગમે તે આપણે છે તે, તો પણ છે તે આપણને સ્વામી ઉપર ક્રોધ આવે નહીં. કારણ કે સ્વાર્થ માન્યો કે એમના થકી જ આપણું કલ્યાણ છે, એમના થકી જ આપણો મોક્ષ છે, અને એમના થકી જ આપણો ઉદ્ધાર છે. તો આ દેહનું એ જતન એમના હાથે છે, આત્માનું એ કલ્યાણ એમના હાથે. તો પછી એમના ઉપર આપણને ક્રોધ આવે નહીં, કારણ કે સ્વાર્થ મનાવવાનો. આપણે કોઈના પાસેથી આપણો તે દુશ્મન હોય તોય પણ અફીણનું બંધન હોય અને ઈજારો એના ફાયો હોય તો પછી જવું પડે કે નહીં? અને એ માટે ક્રોધ રાખે અને રીહ રાખે તો પગ ગહાવા પડે બંધનને લઈ. માટે એ મન મૂકવું પડે. એમાં જગતમાં આ મોક્ષના માર્ગમાં પણ ભગવાન આગળ કે આવા મોટા પુરુષ આગળ આપણને કોઈ પ્રકારનું માન કે રહે જ નહીં. ક્રોધ ના આવે, માન ના રહે, કશું ના રહે. બધા સ્વભાવ ટાળી નાખવા પડે. તો એ કે મહારાજ ને એ ક્રોધ ને મૂકી છે એમ પણ ક્રોધ જાય છે, અને પદાર્થના લેનદેન સારું તે તુચ્છ પદાર્થને અર્થે જે સાધુ સંગાથે ક્રોધ કરે છે. હવે આ મહારાજ કે છે કે આપણે આ સમૂહમાં રહ્યા તો આપણે બધી વસ્તુ જોઈએ, ઝઘડું, ખાવાનું, પીવાનું, પદાર્થ, તો એ વાત કરે છે મહારાજ કહે છે કે આ સમૂહમાં રહ્યા તો આપણે લેવા દેવામાં તો આપણને ક્રોધ આવે. માટે એકણીયા આ જાણ પણ રાખવું પડે. એકણીયા બુદ્ધિ આપણી કામ કરે કે આપણે નિર્માણી થવું પડે, નિર્માણી પણ માગવું પડે. વળી કોઈ ઘડી ચેડી મોર કહેતો પણ વાત જોવી પડે. ત્યાં ઉતાવળ ન ચાલે અને ક્રોધ ન ચાલે.
તો એ મહારાજ સમજાવે છે. શું કહેજો? અને પદાર્થના લેણ દેણ સ્વરૂપે તુચ્છ પદાર્થને અર્થે જે સાધુ સંગાતે ક્રોધ કરે છે, હા તેને તો સાધુનું મહાત્મા તથા સાધુનો જે આવી રીતનો માર્ગ તે સમજ્યો નથી. હા સારું. આપણે પદાર્થ જોતું હોય સાથે એના સારું જો આપણે કોઠારમાં ભંડારમાં કે ગમે તે સંત સાથે કે કોઈ સાથે આપણે જો જે વ્યવહારની પ્રવૃત્તિ કરતા હોય એની સાથે લેવડ દેવડ હોય તો એની સાથે આપણે જો ક્રોધ આવે તો આપણામાં સાધુતા જ નથી. સાધુનો માર્ગ જડ્યો જ નથી. ત્યાં ક્રોધ થાય જ નહીં. એ હાથ જોડાય થાય નિર્માણીપણેથી એનો સાથે માગી લેવું, પણ અહમ ન થાય. અને થાય તો સાધુતા નથી, સાધુતા જાય. એટલા માટે મારે સમજાવે છે કે આ સમૂહમાં સુધી લેવડ દેવડમાં એકબીજાને કહેવું સાંભળવું પડે, પણ ત્યાં આ સુધી ક્રોધ ના આવવો જોઈએ. અને ક્રોધ આવે તો આપણું સાધુ ભણવું ગયું, તો આપણે સાધુમાંથી માર્ગમાંથી પડ્યા. તો શું કહે જુઓ? સમજાયો હોય તો તુચ્છ પદાર્થ ક્રોધ કરે ને. તુચ્છ પદાર્થમાં શું માલ? એ તો તુચ્છ છે. એના હારું આપણે કંટો બખેડો કરીએ તો આપણને એ જ્ઞાન નથી, એ માર્ગ જડ્યો જ નથી. મોક્ષનો કલ્યાણનો સાધુનો માર્ગ હાથ આવ્યો જ નથી. એમ અને બુદ્ધિવાન હોય, સમજ્યું હોય અને તુચ્છ પદાર્થ સાધુ સંગાતે ક્રોધ કરે, બુદ્ધિ રાજાના કામદાર જેવી વ્યવહારિક બુદ્ધિ જાણવી. ક્રોધ કરે પદાર્થ સારું અને ડાયો હોય તો વ્યવહારિક ડાયો, પણ આ માર્ગમાં ડાયો નહીં. હા આવી જ નથી એમ સમજવું. 9 વાગી રહ્યા તમારા.